સાર છે મારા મિત્રો યુરિયા બેરિયા નાખ્યો જ નથી આ ભાઈની મહેનત જ નહીં જુઓ. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારા એક ફરી નવા બ્લોગની અંદર. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને મજામાં જ રહો. તો મિત્રો આજે તો આવી ગયા તો ખેતરમાં, પણ મિત્રો આજે વરસાદ આવે એવો માહોલ થઈ ગયો. જુઓ વાદળા આવી ગયા છે, જુઓ એકદમ વરસાદી માહોલ છે મિત્રો. ભર શિયાળે વરસાદની મોસમ થયો છે અને મિત્રો વરસાદ આવે હું તો એકદમ ઠંડુ મોસમ થઈ ગયું છે. આજે વરસાદ વાદળા થઈ ગયા છે વરસાદના. અને મિત્રો હું આવી ગયો તો મારા એરંડામાં, અને એરંડાનું મિત્રો હવે આપણા બીજા પાણીનું મિત્રો રિઝલ્ટ જુઓ, કેવું રિઝલ્ટ એરંડાનું કેવું રિઝલ્ટ આવ્યું છે તમને બતાવી દઉં. અને બ્લોગમાં બન્યા રહેજો, અને નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલને આપણી. તો આ છે મિત્રો આપણા એરંડા. જુઓ મિત્રો આ બીજા પાણીનું રિઝલ્ટ, ખાલી 2 પાણી પાયા છે આપણે. અને મિત્રો આ એરંડા હવે એકદમ બેસ્ટ ક્વોલિટી થયા છે એરંડા. જુઓ એરંડાનો કલર જુઓ, ખાલી કાળા મસ્ત એરંડા થઈ ગયા છે મિત્રો. બહુ મસ્ત રિઝલ્ટ જોવા મળી રહ્યું છે એરંડાનું. તમને બતાવી દઉં મિત્રો. રોતડે તો બહુ નુકસાન કર્યું છે એરંડામાં. રોતડે તો મિત્રો બહુ નુકસાન કર્યું છે એરંડામાં, પણ એરંડા આપણા હવે 1 નંબર થયા છે. કેમ કે મિત્રો આપણી મહેનત છે, મહેનત વગર કાંઈ થતું નહીં. આ જુઓ ખાલી કલર જુઓ એરંડાનો, કાળા મસ્ત એરંડા થઈ ગયા છે મિત્રો. આપણે આમાં કેટલી થેલી આપણે યુરિયા ખાતર નાખ્યો છે એ પણ આજે જણાવવાનું છું. તો વિડીયો પૂરો જોજો. જુઓ મિત્રો ખાલી પહેલાં તમે એરંડા જોઈ લો આપણા રિઝલ્ટ. મિત્રો આ એરંડામાં કાંઈ સાર નહોતો, પણ જો આપણે કેવા એરંડા બનાવ્યા છે. અને હવે એરંડાની માળીઓ આવવા માંડી છે. જુઓ મિત્રો અહીં તો ઠામકા એરંડા જ નહોતા, એકદમ ખાલી નાઠા ઊભા હતા હોટાની ગત. જુઓ કેવો કલર આવ્યો છે, અને પત્તા જુઓ ખાલી. તો મિત્રો આપણે આમાં છે ને યુરિયા ખાતર નાખ્યો ને એના લીધે જ આવા એરંડા થયા છે મિત્રો. મેં મિત્રો પહેલાં પાણીએ 1.5 થેલી યુરિયા નાખ્યો હતો, અને બીજા પાણીએ પણ 1.5 થેલી નાખ્યો હતો યુરિયા. એના કારણથી મિત્રો આવા એરંડા થયા છે. જુઓ વિકાસ જુઓ, કેટલી નવી ફૂટ છે એરંડાની અંદર. આ જુઓ મિત્રો ફૂટ એરંડાની ખાલી. મિત્રો તમે પણ ખાવા નાખીને વાળો તો મિત્રો એરંડા તો બહુ જોરદાર થવાના છે. તો મિત્રો યુરિયા ખાતર નાખો તો મિત્રો તમારે 100% રિઝલ્ટ જોવા મળે. તો જુઓ મારી જેમ મિત્રો તમે પણ પાણી વાળો તો મિત્રો યુરિયા ખાતર નાખીને જ વાળજો. કેમ કે યુરિયા ખાતર નાખશો ને તો મિત્રો તમારા એરંડામાં કોઈ ખામી જ નહીં હોય. એટલા માટે મિત્રો આ જુઓ મિત્રો એરંડાની કેટલી ફૂટ છે. અને મિત્રો આજે તો એકદમ વરસાદી માહોલ છે. જુઓ વાદળા થઈ ગયા છે કાળા મસ્ત. જુઓ મિત્રો વરસાદ આવે નહીં ને કે નુકસાન થાય. એરંડાને તો મિત્રો નુકસાન ના થાય, પણ જીરામાં એમાં નુકસાન થાય મોટું. એટલે વરસાદ ના આવે સારું અત્યારે. કેમ કે મિત્રો અત્યારે ઠંડી તો બિલકુલ પડતી જ નહીં. કેમ કે એના કારણથી મિત્રો જીરા પણ વિકાસ નહીં કરતા આ વર્ષે. અને મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હું તમને આગળ એક એરંડા બતાવવાનું છે આપણા પાડોશમાં વાવેલા છે. એમના એરંડા કેવા છે. એમણે મિત્રો બિલકુલ મહેનત જ નહીં કરી. તો એરંડામાં હું તમને જઈને બતાવું. ખાલી તમે એરંડા જુઓ કેવા એરંડા છે, પછી તમે મને કોમેન્ટમાં કહેજો કે કોના એરંડા સારા છે ને કોના નહીં સારા. તો વિડીયોમાં બન્યા રહો, હું આગળ તમને એ એરંડા બતાવી દઉં. ખેતરના પાડોશી ખેતરમાં આવી ગયા છે. પાડોશમાં ખેતર છે આપણા બાજુમાં, એ ખેતરમાં આવી ગયા છે. જુઓ આના એરંડા જુઓ મિત્રો, કાંઈ સાર છે મારા મિત્રો. યુરિયા બેરિયા નાખ્યો જ નથી આ ભાઈની મહેનત જ નહીં. જુઓ મારે મિત્રો પહેલાં આવા જ એરંડા હતા. જુઓ આ ભાઈને એવા નિવાસ છે હતી. આ ભાઈએ કાંઈ યુરિયા નાખ્યો જ નહીં. જુઓ મિત્રો યુરિયાનો કેટલો મિત્રો ફાયદો થાય છે. જુઓ આ વગર યુરિયાનો છે એરંડા. આમાં બિલકુલ યુરિયા ખાતર નાખ્યો જ નહીં. જુઓ મિત્રો કેવા એરંડા છે મિત્રો. આ એરંડામાં કાંઈ સાર જ નહીં. કેમ કે યુરિયા નાખ્યો જ નહીં ભાઈ. અને પાણી મિત્રો એક જ વાળ્યું છે વગર યુરિયાથી. એના કારણથી મિત્રો આ એરંડા આવા છે. જુઓ મિત્રો કોઈ એરંડામાં સાર નહીં. અને મારા એરંડા જુઓ અને આ એરંડા જુઓ કેટલો ફરક છે મિત્રો. જુઓ મિત્રો યુરિયા ખાતર મિત્રો કેટલો ફાયદો કરે છે તમારા માટે, આપણા ખેડૂતો માટે ને બધા માટે. તો મિત્રો યુરિયા ખાતર વગરના એરંડા જુઓ. અને મિત્રો આપણે નાખીએ છીએ યુરિયા ખાતર. તો મિત્રો તમે પણ યુરિયા ખાતર નાખજો. અને મિત્રો મહેનત કરજો ખેતીવાડીમાં. અને પાણી મિત્રો ટાઈમ ટુ ટાઈમ
એરંડાને આપી દેવાનું, તો તમારા એરંડા ખાશે, ને કે એરંડા ખાશે નહીં. વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો, થોડા થોડા છાંટા પડે છે. તો મિત્રો કેવા લાગ્યા મારા એરંડા અને આ એરંડા કોમેન્ટ કરજો. અને મિત્રો બંને એરંડામાં કેટલો ફરક છે જુઓ. સામે મિત્રો મારા એરંડા છે, જુઓ કેવા છે, કેટલો ફરક છે મિત્રો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધાય મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.